હલો, તો આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એકના જે દિક્ક્રિયા પરના એક્ઝામ્પલ્સ હતા એ લગભગ છેલ્લા લેક્ચરમાં મોસ્ટ ઓફ બધા પૂરા કર્યા. હવે આપણે થોડા એમાં એક્ઝામ્પલ્સ જે બાકી છે પ્રકીર્ણ સ્વાધ્યાય એકના મિસલેનિયસ કે જે બાકીના છે એની ચર્ચા કરીએ. તો એમાં એક હતો પ્રોબ્લેમ તમારો એક્ઝામ્પલ નંબર 10 પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાં એક્ઝામ્પલ નંબર 10 એ પ્રશ્ન કંઈક આવો છે કે ગણ 1 2 3 અપ ટુ n ગણ 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n ના 1 2 3 અપ ટુ n ના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. યસ, આ પ્રશ્ન આપણે ડિસ્કસ કરવાનો છે અને આ મેં છેલ્લે રાખ્યો હતો કારણ કે આમાં એક એવા ટોપિકની યુઝ થાય છે કે જે તમે હજુ કદાચ શીખ્યા નથી. ઓકે, તો આ પ્રશ્નને આપણે ડીલ કરીએ એમની પહેલાં હું તમને થોડું બીજું કંઈક બતાવીશ અને પછી આપણે આ પ્રશ્ન ઉપર જઈશું. તો અત્યારે હું આને રફ કરું છું. પ્રશ્ન સિમ્પલ છે, સીધો ફોર્મ્યુલા બેઝ પર છે, પણ એનું આપણે પાછળનું જે બધી અમુક વસ્તુઓ છે સમજીએ. હવે ધારો કે મને એક ગણ આપ્યો છે 1 2 3 4 અને બીજો ગણ છે 1 2 અથવા તો એ બી, આને હું ABCD કરી દઉં છું. ચલો ABCD, આને હું A કહું છું અને બી છે આપણા 1 2 3 4 5 6, ધારો કે 6 છે અહીંયા. તો મારે A થી B પરના વિધેયો બનાવવા છે. F ક્યાંથી ક્યાંના A થી B પરના કે જે કેવા હોય, એક એક વિધેય હોય. તો આવા મને એક એક વિધેયો, તો આવા કેટલા વિધેયો મળે? આપણે પ્રશ્ન એ છે કે આવા કુલ કેટલા વિધેયો મળશે. ઓકે, તો લેટ અસ ટ્રાય કે કેવી રીતના બનાવી શકીએ. આ આપણા ABCD 4 ઘટકો છે એમાં, અને બીની અંદર છે 1 2 3 4 5 અને 6, 6 ઘટકો છે. તો મારે હવે એક એક વિધેય જોઈએ છીએ. એનો મતલબ એવો થયો કે આ એની કંઈક કિંમત હશે, એની કંઈક કિંમત હશે. ધારો કે એની કિંમત 3 છે. તો હવે જે બીની કિંમત આવશે, એટલે કે આ ધારો કે વિધેય f છે આપણું, તો મેં f ઓફ a કેટલા થયા? 3. તો f ઓફ b હશે એ આ 3 સિવાયના આવવા જોઈએ. જો બી પણ જો આ 3 આવી જાય તો આ વિધેય એક એક નથી રહેતું. એનો મતલબ કે જે બીની કિંમત છે, વિધેય f ની બી આગળ જે કિંમત છે એ 3 સિવાયની હોવી જોઈએ. તો 3 સિવાયની કઈ હોઈ શકે? તો કે 1 અથવા 2 અથવા 4 અથવા 5 અથવા 6, આમાંથી કોઈ પણ હોઈ શકે. તો મતલબ કે બી પાસે કંઈક પસંદગી આવી. તો એવી જ રીતના એની કિંમત મેં 3 જ્યારે નક્કી કરી ત્યારે એ પાસે પણ પસંદગી હતી. કેટલી પસંદગી હતી? તો કે 1 2 3 4 5 6. તો f ઓફ a માટે મારે 6 પસંદગી છે. કઈ? 1 2 3 4 5 6. તો આ જે a છે, f ઓફ a પાસે કેટલી પસંદગી છે? 6 પસંદગી છે. કઈ હોઈ શકે? તો કે 1 2 3 4 5 અને 6 ગમે તેમાંથી એક આવી શકે. ધારો કે f ઓફ a બરાબર મેં 3 આપ્યા છે, તો f ઓફ b ની પસંદગી કેટલા રીતના કરી શકું હું? તો કે 1 2 4 5 કે 6, એટલે કે 5 રીતના થશે. કઈ રીતના? 1 2 4 5 અથવા 6 આ હોઈ શકે. f ઓફ c ની પસંદગી કેટલા એટલે કે હોઈ શકે? ધારો કે f ઓફ b છે એને હું 2 આગળ મોકલું છું, એટલે કે f ઓફ b ની વેલ્યુ છે 2. તો f ઓફ c શું હશે? તો કે એ 2 ન હોઈ શકે અને 3 ના હોઈ શકે. જો c ની કિંમત હું 2 અથવા 3 આગળ પસંદ કરું તો આ વિધેય એક એક નહીં રહે. એટલે f ઓફ c શું થશે? તો કે f ઓફ c માટે 1 2 નહીં હોઈ શકે, 3 નહીં હોઈ શકે, 4 5 અથવા 6 આમાંથી કોઈકને મારે પસંદ કરવા પડે.
એટલે આના માટે મારે 4 પસંદગી છે. એફ ઓફ ડી માટે તો કે ધારો કે હું સીની કિંમત પસંદ કરું છું 5, તો સીને આપણે મોકલીએ છીએ 5 પાસે. તો ડી પાસે તો કે ડી છે એ 2, 3 કે 5 પાસે ન જઈ શકે. જો એમાંથી ક્યાંય જતો રહ્યો તો એ વિધેય 1 1 નહીં રહે. એટલે મારે ડી પાસેની પસંદગી થઈ 1, 4 અથવા 6. એટલે 3 પસંદગી 1, 4 અથવા 6. તો ધારો કે આને ડીને આપણે કોઈક પાસે મોકલી દઈએ 4 આગળ. તો આ એક મને વિધેય મળ્યું કે જે 1 1 છે. તો એવી રીતના હું અહીંયા મેં એફ ઓફ એને જે 3 પાસે મોકલા આપણે એને બદલે એને હું જો 1 પાસે મોકલું અને પછી બી સીડીની પસંદગી અલગ અલગ રીતે કરું તો એક નવું વિધેય આપશે 1 1. પણ પસંદગી આ પ્રમાણે થશે કે હંમેશા એ પાસે 6 પસંદગી રહેશે, બી પાસે 5, સી પાસે 4, ડી પાસે 3. મતલબ કે તમે એક ઘટકને કોઈક એક ઘટક સામેના સહપ્રદેશમાં એક ઘટક અસાઇન કરી દીધો તો બીજા ઘટક માટે એ ઘટક અવેલેબલ રહેતો નથી. તો હવે હું એફ ઓફ એ 6 રીતે પસંદ કરી શકું, એફ ઓફ બી 5 રીતે, એફ ઓફ સી 4 રીતે અને એફ ઓફ ડી 3 રીતે. તો કુલ આ બધાનો ગુણાકાર એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. તો આ બધાનો જે ગુણાકાર જે પણ કંઈ આવશે, આ ગુણાકાર આવશે 5 4 20 અને 6 3 18 એટલે 18 દૂન 36 360 થયો આનો ગુણાકાર. તો મને આવા ABCDથી 1 2 3 4 5 6 પર જે 1 1 હોય એવા 360 વિધેયો મળે. તો આ એક પરિણામ જેવું છે કંઈક તમારી પાસે. તો આજે મેં કહ્યું કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 આને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહે છે. ઇંગ્લિશમાં કહે છે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. કે જો હું એક વસ્તુ, એક કાર્ય હું એમ પ્રકારે કરી શકું, એક કાર્ય હું એમ પ્રકારે કરી શકું અને બીજું કાર્ય હું એન પ્રકારે કરી શકું, તો બંને કાર્ય વારાફરતી કે પહેલું કાર્ય કરી અને પછી બીજું કાર્ય હું એમ ગુણ્યા એન પ્રકારે કરી શકું. આવું 2 નહીં 3 4 5 ગમે તેટલા કાર્ય હોય તો એ કરી શકાય. તો અહીંયા હું પ્રથમ કાર્ય મારું શું છે કે એ માટે વિધેયની કિંમત નક્કી કરવાનું, એ મારું પહેલું કાર્ય હતું. તો એ માટે હું કેટલી રીતના કિંમતો નક્કી કરી શકતો? તો 6 રીતે. પછી 6 માંથી હું 1 પસંદ કરી દીધી તો હવે એ કિંમત બીજા બી માટે શક્ય નથી, કારણ કે જો બીને હું એસાઇન કરીશ તો એ 1 1 નહીં રહે. તો બીની કિંમત પસંદ કરવાનું કાર્ય હવે હું 5 રીતે કરી શકીશ. સીને પસંદ કરવાનું કાર્ય તો કે એ અને બીની કિંમતો જે થઈ ગઈ છે એ હવે ન અસાઇન કરી શકું. એટલે સીની કિંમત પસંદ કરવાનું કાર્ય હું 4 રીતે કરી શકું અને ડીની કિંમત પસંદ કરવાનું કાર્ય હું 3 રીતે કરી શકીશ. તો આમ આ ચારેય કાર્ય એક પછી એક હું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 રીતે કરી શકું અને એનો ગુણાકાર એટલે કે 360. તો મને આવા 360 એક એક વિધેયો મળશે ABCDથી 1 2 3 4 5 6 પર. તો આ વાત થઈ આ એક એક વિધેયો કેવી રીતના નક્કી કરવાના એક ગણથી બીજા ગણ પરના. ઓકે, હવે આનાથી જરા હું ઊંધો પ્રશ્ન પૂછું કે મને બી થી એ પરના એક એક વિધેયો કેટલા મળે. લેટ અસ સી. ધારો કે અહીંયા હું બી કરી નાખું છું ને અહીંયા એ કરી નાખું છું, તો આના પરના એક એક વિધેયો કેટલા મળશે? ચાલો જરા જોઈએ. આ બી છે અને આ એ છે. 1 2 3 4 5 6 અને આ છે ABCD. તો મારે બી થી એ પરના એક એક વિધેયો જોઈએ છીએ. તો ચલો એકની કિંમત નક્કી કરો. ધારો કે એકની કિંમત છે સી, બેની કિંમત છે, હવે હું સી તો નહીં આપી શકું કારણ કે મારે એક એક વિધેય જોઈએ છીએ. તો બેની કિંમત ધારો કે હું પસંદ કરું છું એ. હવે 3ની કિંમત તો કે એ અને સી ન આપી શકાય, તો 3ની કિંમત હું ધારો કે નક્કી કરું છું બી. 4ની કિંમત ધારો કે ડી, કારણ કે હું ABC તો નહીં જ આપી શકું. ઓકે, તો હવે 5ની કિંમત હું એ ન આપી શકું. કેમ? કારણ કે એ તો 2ની કિંમત છે તો એક એક નહીં રહે. બી નહીં આપી શકું કારણ કે બી એ 3ની કિંમત છે. સી નહીં આપી શકું કારણ કે 1ની કિંમત છે. ડી નહીં આપી શકું કારણ કે 4ની કિંમત છે. તો 5 માટે કિંમત કઈ આપવી આમાંથી? તો અહીંયા એક ઘટક બાકી જ નથી રહેતો. એનો મતલબ એવો થયો કે 5ની કિંમત મારે આપવી તો પડશે જ, ન આપવું તો ચાલે નહીં, તો વિધેય નહીં બને. એટલે 5ની કિંમત આમાંથી કોઈક એક તો મારે પસંદ કરવી જ પડે છે અને જે ઓલરેડી કોઈકની કિંમતો છે,
એનો મતલબ એવો થયો કે અહીંયા હું 5ની કિંમત આના સિવાય પસંદ કરી શકતો નથી. એટલે 5 માટે હું જેને પણ કંઈ કિંમત અસાઇન કરી એ કિંમત બે અલગ અલગ ઘટકોની કિંમત થઈ જશે અને પરિણામે વિધેય એક એક રહેશે નહીં. તો આમ હું 1 2 3 4 5 6 થી ABCD પર હું એક એક વિધેય બનાવી નહીં શકું. અને આવું શા માટે થયું? કારણ કે પ્રદેશમાં ઘટકોની સંખ્યા કરતાં સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા ઓછી હતી. તો અહીંથી એક તમને રિમાર્ક તમે કરી શકો કે જો પ્રદેશમાં ઘટકોની સંખ્યા કરતાં સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા ઓછી હોય તો તમને એક એક વિધેય મળી શકે નહીં. તો આપણે એક રિમાર્ક લખીએ. હા, હવે હજુ એક બીજું પણ જોઈ લઈએ આપણે. ધારો કે મારી આગળ અહીંયા ગણ એમાં 1 2 3 અપ ટુ n ઘટકો છે અને ગણ બીમાં પણ મારી આગળ 1 2 3 અપ ટુ n ઘટકો છે. n થી n એટલે અહીંયા 1 2 3 એ હોવા જરૂરી નથી. કદાચ A1 A2 A3 એ પણ હોઈ શકે. ચાલો આપણે એવું રાખીએ. A1 A2 A3 અપ ટુ AN ઘટકો છે અને બીની અંદર x1 x2 અપ ટુ xn ઘટકો છે. અથવા બી રાખીએ. ચલો B1 B2 B3 અપ ટુ BN ઘટકો છે. તો અહીંયા હું આ A છે અને આ B છે. A1 A2 અપ ટુ AN B1 B2 અપ ટુ BN. હવે મારે A થી B પરના એક એક વિધેયો બનાવવા છે. તો A1 માટે કેટલી પસંદગી કરી શકું? A1 માટે મારે n ચોઈસ છે. મારી આગળ n પસંદગીઓ છે. A1 માટે n પસંદગીઓ છે. A1 ની કિંમત હું B1 આપી શકું, B2 B3 B4 અપ ટુ BN ગમે તે પસંદ કરી શકું છું. હવે A2 માટે તો કે n-1 પસંદગી છે. કેમ? કારણ કે A1 ની કિંમત જે આવે છે A1 ની કિંમત કઈ હશે? તો કે f ઓફ A1 સિવાયની. બરાબર? f ઓફ A1 સિવાયની. ધારો કે A1 ની કિંમત B1 છે તો હું B1 સિવાયની કોઈ પણ કિંમત પસંદ કરી શકીશ અને કેટલા વધશે? n-1. A3 માટે તો કે અહીંયા જે A1 અને A2 ને કિંમત જે અસાઇન કરી છે એના સિવાયની, એટલે કુલ n છે એમાંથી બે કિંમતો નીકળી ગઈ એટલે કે n-2 પ્રકારે કરી શકીશ. A4 ની પસંદગી n-3 પ્રકારે એન્ડ સો ઓન. એવી રીતે એ n ની પસંદગી જુઓ એક એક ઘટતા જાય છે. હવે જુઓ અહીંયા 2 છે, અહીંયા 1 છે તો અહીંયા n-0 આવું લખી શકું સમજવા માટે, પણ આપણે લખતા નથી. 2 છે તો અહીંયા -1, 3 છે તો અહીંયા -2, તો અહીંયા n છે તો 1. કારણ કે આ બેનો સરવાળો n-1 અને +2 એ કેટલા થાય છે? n+1, n-2 +3 n+1. તો અહીંયા n અને 1 તો n+1 થઈ જાય છે. તો આમ હું આ બધાનો ગુણાકાર A1 ને પસંદગી કરવાની રીત n, A2 ની પસંદગી A2 માટે કિંમત પસંદ કરવાની રીત n-1 એન્ડ સો ઓન. તો આ બધાનો ગુણાકાર એટલે શું થશે? n ગુણ્યા n-1 ગુણ્યા n-2 ગુણ્યા અપ ટુ એન્ડ સો ઓન ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આને કહેવાય n ફેક્ટોરિયલ. આ તમે આગળ શીખશો કે કોઈ પણ મને n આપ્યો હોય તો એનો n ફેક્ટોરિયલ એટલે શું? તો કે n થી શરૂ કરો, એક એક ઘટાડતા જાઓ અને 1 સુધી જાઓ, આમનો ગુણાકાર એને કહેવાય છે n ફેક્ટોરિયલ. એ આપણે ક્રમચય સંચય ચેપ્ટરમાં થોડું ડિટેલમાં પણ શીખશું આપણે. તો આ થયા તમારા A થી B પરના. A અને B માં ઘટકોની સંખ્યા સરખી જ છે તો A થી B પરના કેટલા વિધેયો મળે? તો કે n ફેક્ટોરિયલ. ડાયરેક્ટ ફોર્મ્યુલા થઈ તમારી. ઓકે, તો હવે આપણે આને લખીએ. રિમાર્ક્સ. એમાં પહેલી રિમાર્ક, ધારો કે ગણ A અને B માટે n ઓફ A બરાબર n અને n ઓફ B બરાબર પણ n.
માં ઘટકોની સંખ્યા સમાન છે તો એફ એ થી બી એક એક વિધેય હોય તેવા વિધેયોની કુલ સંખ્યા n ગુણ્યા n-1 ગુણ્યા n-2 ગુણ્યા n સો ઓન ગુણ્યા 3 × 2 × 1 બરાબર n ફેક્ટોરિયલ થાય. આ પહેલી રિમાર્ક. બીજી રિમાર્ક, ગણ એ અને બી માટે જો ઓકે તો ગણ એ અને બી માટેની જ આપણે ચર્ચા કરીએ છીએ. ધારો કે એફ એ થી બી વિધેય છે જ્યાં એન ઓફ એ કરતા એન ઓફ બીમાં સભ્યોની સંખ્યા નાની એન ઓફ એમાં સભ્યોની સંખ્યા વધારે છે બી કરતા. જો એન ઓફ એ ગ્રેટર દેન એન ઓફ બી હોય તો એફ એ થી બી એક વિધેય શક્ય નથી. તો ક્યારેય એફ તમારું એ થી બી એક વિધેય ના થાય. એટલે કે પ્રદેશમાં સહપ્રદેશ કરતા સભ્યોની સંખ્યા વધારે હોય તો એક વિધેય શક્ય નથી. ત્રીજી વસ્તુ લખીએ આપણે કે ધારો કે એફ એ થી બી વિધેય છે એન ઓફ એ કરતા એન ઓફ બીમાં સંખ્યા વધારે છે. ધારો કે એન ઓફ એની અંદર સંખ્યા છે ધારો કે હમણાં આપણે જે એક્ઝામ્પલ લીધું હતું કે અહીંયા છે મારી આગળ એ બી સી અને ડી અને અહીંયા છે મારી આગળ 1 2 3 4 5 અને 6 જે પહેલાં લીધું હતું. એટલે કે એ કરતાં આ એ છે આપણો અને આ બી છે તો એ કરતાં બીમાં સભ્યોની સંખ્યા વધારે છે. તો ધારો કે એન ઓફ એ બરાબર એન છે અને એન ઓફ બી બરાબર કે છે. તો એફ એ થી બી એક હોય તેવા વિધેયોની સંખ્યા કેટલી થશે? તો કે પહેલા એ માટે કેટલી ચોઈસ હતી? 6 એટલે કે કે આપણા કેસમાં. તો આ કેટલા થશે? કે ગુણ્યા k-1. હવે બી માટે કેટલી ચોઈસ રહેશે? 5 જ એટલે કે k-1 ગુણ્યા k-2 ગુણ્યા ક્યાં સુધી? તો કે 1 2 3 4 એટલે કે 4 એટલે કે n તો k-n. તો આટલા મને એક વિધેયો મળશે. તો આ એક ત્રીજી રિમાર્ક થઈ. હવે ચોથી રિમાર્ક. હવે વ્યાપ્ત વિધેયની વાત કરીએ આપણે. તો વ્યાપ્ત વિધેયમાં જુઓ એક વિધેયમાં શું હતું કે જો પ્રદેશ કરતા સહપ્રદેશમાં સંખ્યા વધી ગઈ ઓછી થઈ ગઈ તો તમને એક વિધેય ના મળે. તો અહીંયા વ્યાપ્ત વિધેયની વાત કરી શકીએ. તો અહીંયા વ્યાપ્ત વિધેય માટે શું થશે? જુઓ અહીંયા પ્રદેશમાં કરતા સહપ્રદેશમાં સંખ્યા વધારે છે. તો હવે આમાં મારે વ્યાપ્ત વિધેય બનાવવું હોય તો કેવી રીતના બની શકે? જુઓ ધારો કે હું એની કિંમત 4 આપું છું, બીની કિંમત 3 આપું છું, સીની કિંમત 2 આપું છું અને ડીની કિંમત 5 આપું છું. એટલે મેં શું કર્યું? ABCD પ્રદેશના ઘટકોનો ઉપયોગ કરીને સહપ્રદેશના ઘટકોને કવર કરવાનો મેક્સિમમ પ્રયત્ન કર્યો. બધાને અલગ અલગ કિંમત આપી દીધી. તો પણ આ 6 અને 1 તો બાકી જ રહી ગયા. એટલે આ વ્યાપ્ત વિધેય નહીં મળે કારણ કે મને 1 નું પૂર્વ પ્રતિબિંબ નથી અને 6 નું પૂર્વ પ્રતિબિંબ નથી. આમાં આવું ન થઈ શકે કે હું ડીની કિંમત 6 પણ આપી દઉં તો ડીની 2 કિંમતો થઈ ગઈ 5 અને 6 તો એને વિધેય જ ના કહેવાય.
તો એનો મતલબ એવો થયો કે જો પ્રદેશ કરતાં સહપ્રદેશમાં સંખ્યા વધારે હશે તો વ્યાપ્ત વિધેય નહીં મળે, અને જો પ્રદેશ કરતાં સહપ્રદેશમાં ઓછી હશે તો એક એક નહીં મળે. તો આના જે રિમાર્ક નંબર 2 છે એના જેવી જ હું રિમાર્ક આપી શકું કે ધારો કે એફ એ થી બી વિધેય છે, જો એન ઓફ એ કરતાં એન ઓફ બીમાં સંખ્યા વધારે હોય તો એફ એ થી બી વ્યાપ્ત વિધેય શક્ય નથી, એટલે કે ન મળે. અચ્છા, હવે ધારો કે એની અંદર મારે વ્યાપ્ત વિધેય જોતું હોય તો શું કરવું જશે? આવી પરિસ્થિતિ ન હોવી જોઈએ, એટલે એમાં વધારે હોવા જોઈએ. એટલે કે અહીંયા દાખલા તરીકે હું એ બી સી ડી ઈ લઈ લઉં છું અને અહીંયા લઈ લઉં છું 1 2 3, તો અહીંયા છે મારી આગળ 5 અને અહીંયા છે 3 ઘટકો. તો અહીંયા વ્યાપ્ત વિધેયો શક્ય છે. ફોર એક્ઝામ્પલ જુઓ, તમે આ કરી શકતા હતા. જુઓ, આ વ્યાપ્ત વિધેય છે. 1 2 અને 3 દરેકના પૂર્વ પ્રતિબિંબ અવેલેબલ છે, એટલે આ વ્યાપ્ત વિધેય થઈ ગયો. તો એ શક્ય છે, પણ હવે પ્રશ્ન એ થાય કે કેટલા મળશે? વ્યાપ્ત વિધેયો કેટલા મળશે? તો જ્યારે જુઓ બંનેમાં ઘટકોની સંખ્યા અલગ અલગ હોય, પહેલાં તો સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા વધારે અને પ્રદેશમાં ઘટકોની સંખ્યા ઓછી, ત્યારે વ્યાપ્ત વિધેય શક્ય છે. અને જો વ્યાપ્ત વિધેય શક્ય હોય તો જ્યારે પ્રદેશ અને સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા અલગ અલગ હોય ત્યારે વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધવા માટે તમારે થોડું વધારે ડીપ કેલ્ક્યુલેશન, એમાં ક્રમચય સંચયની વધારે જરૂર પડે છે. એટલે અત્યારે હું એની ચર્ચા નથી કરતો, પણ હા, એક પરિણામ એવું છે કે જે અત્યારે પણ તમે સમજી શકો એવું છે. કયું? તો કે જો પ્રદેશ અને સહપ્રદેશમાં સભ્યોની સંખ્યા સમાન હોય, સરખી જ હોય અને શાંત છે, બરાબર, કે પ્રદેશમાં n ઘટકો છે અને સહપ્રદેશમાં પણ n ઘટકો છે, તો એ થી બી પરના જેટલા એક એક વિધેયો મળશે ને એટલા જ વ્યાપ્ત વિધેયો મળશે. તો આ એક પરિણામ છે. અને ઓબ્વિયસલી જુઓ, આ તમને સમજાવી એ વસ્તુને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે અહીંયા એ બી સી ડી ઈ એટલે 5 ઘટકો છે અને અહીંયા પણ ધારો કે 1 2 3 4 અને 5 હોય. તો હવે મારે શું બનાવવું છે? આમને વ્યાપ્ત બનાવવું છે, આ વિધેયને વ્યાપ્ત બનાવવું છે. તો વ્યાપ્ત કેવી રીતના બનશે? તો વ્યાપ્ત બનાવવા માટે મારે 1 2 3 4 5 આ પાંચે પાંચના પૂર્વ પ્રતિબિંબ હોવા જોઈએ, અને અહીંયા પાંચ જ ઘટકો છે, એટલે આ જે પાંચે પાંચ ઘટકો પૂર્વ પ્રતિબિંબ તરીકે વપરાઈ જવાના છે. તો એનો મતલબ એવો થયો કે આ એને હું આમ કરી દઉં 3 આગળ, તો જુઓ આ વ્યાપ્ત થઈ ગયું, પાંચે પાંચના પૂર્વ પ્રતિબિંબ મળે છે, પણ એટ ધ સેમ ટાઈમ આ એક એક વિધેય પણ થઈ ગયું છે. તો હું આને એક રિમાર્ક તરીકે લખું છું. નેક્સ્ટ, વિધેય એફ એ થી બી માટે જો એન ઓફ એ બરાબર એન ઓફ બી બરાબર એન, એટલે કે બંનેમાં ઘટકોની સંખ્યા સરખી છે અને કેટલી છે? n, માટે એફ એક એક વિધેય છે તો અને તો જ એફ એ વ્યાપ્ત વિધેય છે. એટલે જો બંનેમાં પ્રદેશ અને સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા સરખી હશે અને જો વિધેય તમારું એક એક હશે ને તો એ વ્યાપ્ત થઈ જ જશે, અને વ્યાપ્ત હશે ને તો એ એક એક પણ હશે. તો એનો મતલબ એવો થયો કે આ કેસમાં જ એફ એ થી બી એક વિધેયોની કુલ સંખ્યા અને એફ એ થી બી વ્યાપ્ત વિધેયોની કુલ
સંખ્યા આ બંને સરખી થશે. એટલે હવે મને કોઈ એમ કે પ્રશ્ન કે ભાઈ મારી આગળ 1 થી 10 અને સામે પણ 1 થી 10 પ્રદેશ અને સહપ્રદેશમાં 1 થી 10 ઘટકો છે, 10 ઘટકો છે, તો આમના પરના મને વ્યાપ્ત વિધેયો કેટલા મળશે? તો જેટલા એક એક મળશે એટલા વ્યાપ્ત મળશે, અને એક એક કેટલા મળશે એનું આપણી આગળ ફોર્મ્યુલા છે, એનું શું થશે? 10 ફેક્ટોરિયલ. બરાબર. તો આ જે આપણે આખી બધી ચર્ચા કરી એ આપણને JEE પ્રશ્નો સોલ્વ કરવા માટે ઘણું બધું કામમાં લાગશે. આટલું ડીપમાં અત્યારે આપણે ટેક્સ્ટબુકમાં નથી, પણ એક જે એક્ઝામ્પલ નંબર 10 છે એને વ્યવસ્થિત સમજવા માટે એનું સોલ્યુશન બહુ સિમ્પલ છે. બસ આ 2 લાઇનનું જ સોલ્યુશન છે, હમણાં આપણે વ્યવસ્થિત લખાવું છું, પણ એમના માટે આગળની ચર્ચા બધી જરૂર હતી. તો ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. સો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 મેં હમણાં જે શરૂઆતમાં લખ્યું હતું, ગણ 1 2 3 અપ ટુ n થી ગણ 1 2 3 અપ ટુ 10 થી 1 2 3 અપ ટુ n સુધી ના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તો સોલ્યુશન કહો કે એ બરાબર છે 1 2 3 અપ ટુ 10. આને હું એ નામ આપી દઉં છું. તો અહીં f a થી a પહેલા તો અહીંયા આ છે, તેથી હું અહીંયા કહી શકું કે n ઓફ a બરાબર શું થશે? 10. અહીં f a થી a વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા શોધવાની છે. રાઈટ? ઓકે. તો અહીં n ઓફ a બરાબર 10. તેથી f a થી a વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા બરાબર f a થી a એક એક વિધેયોની કુલ સંખ્યા થશે. આ વસ્તુ ઇક્વલ થશે. કેમ? હમણાં જે આપણે પેલી રિમાર્કની જે ચર્ચા કરી એ પ્રમાણે જો પ્રદેશ અને સહપ્રદેશમાં સરખા ઘટકો હોય, સરખા નહીં પણ પ્રદેશ અને સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા સરખી હોય, ઘટકો સરખા હોવા જરૂરી નથી પણ ઘટકોની સંખ્યા સરખી હોય, પણ અહીંયા તો ઘટકો પણ સરખા છે. જુઓ, રાઈટ? તો જેટલા એક એક વિધેય મળશે એટલા જ તમને વ્યાપ્ત વિધેય મળશે. તો આપણે એક એક વિધેય કેટલા છે એ ગણી કાઢીએ તો એટલા આપણને વ્યાપ્ત વિધેય મળી ગયા. ઓકે. તો હવે અહીંયા મને એક એક વિધેય કેટલા મળશે? તો કે સ્પષ્ટ છે કે f a થી a એક એક વિધેયોની કુલ સંખ્યા બરાબર શું થશે? તો કે અહીંયા એમાં પહેલો ઘટક છે 1, તો અહીંયા આવું થઈ ગયું કે 1 2 3 અપ ટુ 10, અને અહીંયા પણ આ a છે અને આ પણ a છે, 1 2 3 અપ ટુ 10. તો 1 માટે કેટલી પસંદગી છે મારે? 10. 1 ને હું 1 પાસે મોકલી શકું, 2 પાસે, 3 પાસે, 4 પાસે અથવા 10 પાસે. એટલે આ 10 માંથી કોઈ પણ એક પાસે મોકલી શકું, એટલે કે 1 માટેની પસંદગી છે 10. હવે ધારો કે મેં 1 ને 3 આગળ મોકલી દીધા, તો હવે 2 ને હું કેટલી રીતના મોકલી શકીશ? કારણ કે હવે મારે વિધેય એક એક બનાવવાનું છે, તો હું 3 સિવાય ગમે ત્યાં એટલે કે 9 રીતના હું એને મોકલી શકું. એટલે કે એના 2 માટે પસંદગી છે 9. એવી રીતના 3 માટે
8, 4 માટે 7, 5 માટે 6, પછી 5 માટે સોરી આ 1 2 3 4 5, 6 માટે 5, 7 માટે 4, 8 માટે 3, 9 માટે 2 અને 10મો ઘટક તો કે છેલ્લું જે એક બાકી રહ્યું હશે એ એક જ પસંદગી રહેશે એટલે 1. તો આ બધાનો ગુણાકાર એટલે આને કહેવાય છે 10 ફેક્ટોરિયલ. બરાબર. સોરી આપણે માય મિસ્ટેક, અહીંયા 10 ને અહીંયા શું છે n છે, તો આ શું થઈ ગયા n થઈ ગયા. તો આ ઘટકોની સંખ્યા n છે, તો અહીંયા n છે, તો અહીંયા 10 ને આપણે n માટે લેવું જોઈએ. n મેં પર્ટિક્યુલર કેસ કર્યો થોડો, તો આ આપણે તમારે આવશે n ગુણ્યા n-1 ગુણ્યા n-2 ગુણ્યા એન્ડ સો ઓન 3 ગુણ્યા 2 ગુણ્યા 1, પણ આને કહેવાય n ફેક્ટોરિયલ. તો આમ એક એક વિધેયોની કુલ સંખ્યા મળી ગઈ, તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા પણ કેટલી થશે n ફેક્ટોરિયલ. તેથી f a થી a વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા બરાબર શું થશે n ફેક્ટોરિયલ. તો આમ આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 10. ઓકે, તો હવે આજે આપણે આ લેક્ચરમાં એક જ એક્ઝામ્પલ કરી શક્યા, પણ આ એક્ઝામ્પલ કરવા માટેની જે અમુક જે રિમાર્ક્સ જોઈ, એક એક વિધેય કેવી રીતના ગણવાને એ જે ટેકનિક જોઈ, એ બહુ ખૂબ જ કામની વસ્તુ છે. અને તમને એક ઉદાહરણમાં એક એક્ઝામ્પલ આપ્યો છે, એ હું તમને ઉદાહરણ બતાવું કે જેમાં તમને એક એક વિધેયોની સંખ્યા પૂછી છે, કે જે આપણે અહીંયા જે ચર્ચા કરી છે એ પ્રમાણે તમે કરી શકો કે તમને એક એક વિધેયો કેટલા મળશે. તો એ તમને શરૂઆતમાં એક ઉદાહરણમાં ગણેલો એક્ઝામ્પલ હતા. યસ, ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14માં એમ કહે છે કે સાબિત કરો કે કોઈ પણ એક એક વિધેય, એની હું ખાલી ચર્ચા કરું છું, એમાં માહિતી આપેલી જ છે, પણ આ પરિણામનો ઉપયોગ થાય છે એટલે હું જરા ચર્ચા કરી દઉં તમને. ઉદાહરણ નંબર 14માં એમ કહે છે કે સાબિત કરો કે કોઈ પણ એક એક વિધેય f 1 2 3 થી 1 2 3 વ્યાપ્ત હોવું જ જોઈએ. તો એની સાબિતી એમાં 2-3 લાઈનમાં જ આપેલી છે, એ તમે જરા વાંચજો. પણ હું આની ચર્ચા આપણી રિમાર્કથી કરીએ. જો અહીંયા a થી a બંનેમાં ઘટકોની સંખ્યા સરખી છે, તો જે એક એક હશે એ આપણી પેલી રિમાર્ક પ્રમાણે શું થઈ જશે, એ વ્યાપ્ત થઈ જ જશે. એટલે 1 2 3 માં 3 ઘટકો, અહીંયા પણ 3 ઘટકો, તો 3 ઘટકોથી 3 ઘટકો પરનું કોઈ પણ એક એક વિધેય હશે એ વ્યાપ્ત થવાનું જ છે. તેથી આ વ્યાપ્ત હોવું જ જોઈએ, એ સ્પષ્ટ છે આપણી રિમાર્ક પ્રમાણે. અને આમાં એમણે સોલ્યુશન પણ એ જ મેં જે વાત કરી છે એ જ પ્રમાણે અહીંયા આપ્યું છે. અને નીચે નોંધ પણ આપી છે કે જો તમારા x થી x પરનું વિધેય હોય ને xમાં સભ્યોની સંખ્યા n હોય, તો x થી x પરનું જે એક એક વિધેય હશે ને એ તમારું વ્યાપ્ત પણ થઈ જશે. પણ આ પરિણામ કેના માટે સાચું છે? જ્યાં ધારો કે આ a થી a, પણ એમાં ઘટકોની સંખ્યા શાંત હોવી જોઈએ. અનંત ઘટકો હોય, ઇન્ફાઇનેટલી મેની ઘટકો હોય, તમને કોઈ હું આવું વિધેય આપી દઈએ f z થી z, પૂર્ણાંકોના ગણથી ગુણાંકો, અને જો આ એક એક વિધેય હોય તો આ વ્યાપ્ત હોય એવું જરૂરી નથી. એવું હું તમને આ હોમવર્કમાં આપું છું. z થી z એક એવું વિધેય શોધો કે જે એક એક હોય પરંતુ વ્યાપ્ત ન હોય. ઓકે, તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં હજુ પ્રકરણ સ્વાધ્યાયમાં અમુક MCQs રહી ગયા છે એ, અને પછી નેક્સ્ટ આપણે બીજા JEE ના અને MCQs ને એની બધી ચર્ચા કરીશું. સો થેન્ક યુ. વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર.